ગુજરાત કોંગ્રેસમાં મોટું કમઠાણ સર્જાયું છે। ધારાસભ્યો જે સામસામે આવી ગયા છે અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વર્સિસ ધારાસભ્ય કિરીટ પટેલ અત્યારે સામસામે આવી ગયા છે। કોઈના મનમાં ફાંકો હોય તો કાઢી નાખે તેવું જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું અને કહ્યું કે તારા જેવા ફૂદાનું ચણું એ નહીં આવે। જો કે પાટણમાં વીર મેઘમાયા સાતમની રેલી બાદ આ નિવેદન આપ્યું હતું। કિરીટ પટેલ અગાઉ હિતેન્દ્ર પીઠડિયા અંગે ટિપ્પણી કરી હતી। એસસી મોરચાના પ્રમુખની વરણી મુદ્દે આખો આ વિવાદ ચાલી રહ્યું છે। જયાબેન શાહને ફરી પ્રમુખ બનાવતા કિરીટ પટેલ નારાજ છે। અગાઉ દંડક પદેથી કિરીટ પટેલ રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી ચૂક્યા છે। આ હિતેન્દ્ર પીઠડિયા જેવા જે લોકો છે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમના ઇશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની, એમના મનમાં અસંતોષ થવાનો અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાનો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે, ઉગ્ર વિરોધ પણ થશે અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પાક પણ ચખાડવામાં આવશે। જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે। અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ। તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે।